હાલેલુયા. ફરીને એકવાર 1 ડિસેમ્બર 2025 અને ડિસેમ્બર મહિનાની શરૂઆત થાય અને 1 તારીખ હોય ત્યારે સમગ્ર વિશ્વમાં અને દરેક જગ્યાએ ખૂણે ખૂણા ક્રિસમસ, નાતાલ, ક્રિસમસની શરૂઆત થઈ જાય છે અને આ દિવસો, આ સિઝનને ક્રિસમસ તરીકે ઓળખવામાં આવે છે. પણ બાઇબલમાં શું તેના વિશે કહેવામાં આવ્યું છે? ક્રિસમસ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની સાથે વણાયેલો, કનેક્ટેડ વિથ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે કનેક્ટેડ છે. અને બાઇબલમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ વિશે કઈ બાબત લખવામાં આવેલી છે કે જે મારી સાથે, તમારી સાથે અને સમગ્ર જગતની સાથે જોડાયેલી છે. બાઇબલમાં લુકની લખેલી સુવાર્તા અને તેનો 2 અધ્યાય અને એમ કહે છે કે ત્યાં 10મી કલમમાં એવું લખવામાં આવેલું છે. લુકની લખેલી સુવાર્તા 2 અધ્યાય 10મી કલમમાં, દૂતે તેઓને કહ્યું કે બિહોમાં, કેમ કે જુઓ હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું. બાઇબલ એમ કહે છે કે ક્રિસમસ એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ, બર્થ ઓફ જીસસ ક્રાઇસ્ટ. અને જીસસ ક્રાઇસ્ટનો જ્યારે જન્મ થાય છે ત્યારે બાઇબલમાં એવું કહેવામાં આવ્યું છે કે હું તમારા માટે આનંદની સુવાર્તા લાવું છું. દૂતે આવીને એવું કીધું કે હું તમારા માટે, જગતના લોકોને માટે આનંદની સુવાર્તા લાવું છું. કયો આનંદ? અને એને જ આગળ વધારતા બાઇબલમાં માથીની લખેલી સુવાર્તા અને તેના પહેલા અધ્યાયમાં એવું કહે છે કે તને દીકરો થશે અને તેનું નામ તું ઈસુ પાડશે, કેમ કે તે પોતાના લોકોને તેઓના પાપથી તારશે. હી બીકમ્સ સેવિયર. તે તેઓને તેઓના પાપથી તારશે. એટલે કે બાઇબલ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ ક્રિસમસ તરીકે ઓળખવામાં આવે છે. એના પાછળનો હેતુ એ છે કે આકાશ અને પૃથ્વીને બનાવનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત, દેવોના દેવ અને પ્રભુના પ્રભુએ એમના આયોજન પ્રમાણે એમણે આ પૃથ્વી પર જન્મ લીધો અને એમના જન્મની વધામણી સ્વરૂપે આપણે નાતાલની ઉજવણી કરીએ છીએ. અને નાતાલના પાછળનો હેતુ એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને આનંદની સુવાર્તા આપે છે. અને આનંદની સુવાર્તા શું છે? આનંદની સુવાર્તા એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવશે અને લોકોને તારશે, લોકોને તેઓના પાપથી બચાવશે, લોકોને તારણ આપશે, લોકોને બીમારીમાંથી સાજાપણું આપશે, લોકોના દુઃખોમાંથી, તેમની પ્રશ્નોમાંથી, તેમના ચિંતાઓમાંથી છોડાવશે. અને બાઇબલ એમ કહે છે કે તેઓના પાપ દૂર કરવામાં આવશે અને તેઓનું જીવન મળશે. કેમ? કારણ કે બાઇબલ એવું કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આ પૃથ્વી પર આવ્યા ત્યારે એમ કહે છે કે સમગ્ર માનવ જાતના, મારા, તમારા, દુનિયાના દરેક વ્યક્તિના પાપોની કિંમત તેમણે કાલ્વારી ક્રુસ પર ચૂકી દીધી, કે જેથી કરીને તેમના સગળા પાપ દૂર કરવામાં આવે, તેમની સગળે રોગ દૂર કરવામાં આવે, તેમની સગળી ચિંતા દૂર કરવામાં આવે, તેમના દરેક જાતના શ્રાપ દૂર કરવામાં આવે. અને એ જ બધાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ પૃથ્વી પર જન્મ લીધો. અને જ્યારે તેમણે જન્મ લીધો ત્યારે એ જન્મને યાદ કરતા રિમેમ્બરન્સ ઓફ ધ બર્થ ઓફ જીસસ ક્રાઇસ્ટ, પ્રભુ ઈસુ ખ્રિસ્તની જન્મની વધાવણીમાં નાતાલને ઉજવવામાં આવે છે. ત્યારે નાતાલની શરૂઆત આજથી થઈ ગઈ છે, 1 ડિસેમ્બરથી. ત્યારે આજે આપણા માટે મોટા આનંદની સુવાર્તા છે. અને એ મોટા આનંદની સુવાર્તા શું છે? અને એ તો એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને બચાવે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને તારણ આપે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાચો એકમાત્ર સેવિયર અને તારણહાર છે. તો જો આજે તમે મુશ્કેલીમાં છો, દુઃખમાં છો, બીમારીમાં છો, તકલીફમાં છો, સંકટોમાં છે, ગમે તેવી પરિસ્થિતિમાં તમે છો અને તમે એવું વિચાર્યું છે કે મને કોણ બચાવશે? હુ ઇઝ માય સેવિયર? મારો તારણહાર કોણ છે? તો બાઇબલ એમ કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને તારશે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને બચાવશે. આજે જ સમય છે, જીવતા દેવ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવો, તમારા પાપની કબૂલાત કરો, બાઇબલમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે જાણો, બાઇબલમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને શોધો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી દરેક જાતની તકલીફ, મુશ્કેલી, સંકટ, બીમારી, દુઃખોમાંથી તમને તારણ આપશે. ગમે તેવા પ્રશ્નો હશે, ગમે તેવી બીમારી હશે, ગમે તેવા સંકટો હશે, પણ બાઇબલનો ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને પ્રેમ કરે છે. કે જે ઈશ્વરે શબ્દથી આકાશ અને પૃથ્વી બનાવ્યા, જે ઈશ્વરે એમ કહે છે કે સમગ્ર બ્રહ્માંડનું સર્જન કર્યું, એ જ ઈશ્વર તમને પ્રેમ કરે છે. અને એ જ પ્રેમને માટે પ્રભુ આ પૃથ્વી પર આવ્યા. ત્યારે શા માટે એ આનંદની સુવાર્તાથી આપણે દૂર રહીએ? તો શા માટે એ તારણહાર મસીહ ઈશ્વરથી આપણે દૂર રહીએ? આજે જ સમય છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવીએ અને પ્રભુ આપણને સાચો આનંદ, સાચી શાંતિ, સાચું તારણ અને એમ કહે છે કે તમને નવું જીવન અને અનંત જીવન આપશે. ફરી એકવાર ક્રિસમસને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની સાથે આપણા માટે જન્મ લીધો એ સ્વીકારીએ અને પ્રભુ જે જીવન આપે છે તેનો અનુભવ પ્રાપ્ત કરીએ. આમેન.